હાલો મિત્રો, તો આજે આપણે જોઈએ કે ગુજરાત રિચાર્જમાં આપણે લાઈવ રિચાર્જ કેવી રીતે કરી શકાય છે. તો હું આજે મારું રિચાર્જ કરીને બતાવીશ. ઓકે, તો સૌથી પહેલાં આપણે એપ્લિકેશન ઓપન કરી લઈશું. અત્યારે તમે જોઈ શકો છો કે મારા વોલેટમાં 372 રૂપિયા છે. ઓકે, તો હવે આપણે સૌથી પહેલાં મોબાઈલ રિચાર્જ ઉપર ક્લિક કરીશું. અહીંયા મારો નંબર નાખી દઈશ 8160790131. ઓકે, તો અહીંયા સિમ કાર્ડ ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે જીઓ. ઓકે, તો અહીંયા પ્લાન ઉપર ક્લિક કરીશું. તો અહીંયા બધા પ્લાન શો કરશે. તમારે જે પ્લાન લેવો હોય તેના ઉપર ક્લિક કરી દેવાનું. તો હું જોઉં છું 1 મંથ માટે. તો અહીંયા 299 વાળો પ્લાન છે 28 દિવસ માટે, તો તેના પર ક્લિક કરું છું. ઓકે, અહીંયા રિચાર્જ ઉપર ક્લિક કરવાનું છે. હવે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે. ઓકે, ટ્રાન્ઝેક્શન એક્સેપ્ટ. હવે આપણું રિચાર્જ થઈ ગયું છે. ઓકે, તો રિચાર્જ થઈ ગયું. અહીંયા આપણું જો બેલેન્સ પણ કપાઈ ગયું છે. તો અહીંયા આપણે રિપોર્ટ ઉપર ક્લિક કરીશું. રિચાર્જ રિપોર્ટ ઉપર ક્લિક કરીશું. ઓકે, તો અહીંયા જો સક્સેસ થઈ ગયું છે અને આપણને કમિશન પણ 2% લેખે 5 રૂપિયા અને 98 પૈસા, એટલે 6 રૂપિયા કમિશન પણ મળી ગયું છે. ઓકે, તો જે કોઈને પણ રિટેલર આઈડી ફ્રીમાં લેવી હોય તે આ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તેના પર કોલ કરી શકો છો. ઓકે.